આજનો નવો બ્લોગ એક નવી શરૂઆત સાથે હર્ષદ સાહેબે ચેક કર્યું છે કે ભાઈ સુલેખનની સ્પર્ધા માટે અલગ અલગ વિદ્યાર્થીને પહેલો બીજો ત્રીજો નંબર આપવાનો છે. તો હવે એનો પહેલો બીજો ત્રીજો નંબર કોને કોને આપીએ એ તો હર્ષદ સાહેબ નક્કી કરશે. ત્યાં સુધી આપણે થોડું ઘણું વિદ્યાર્થીઓની બધી પૂછપરછ કરી લઈએ. પરીક્ષા હમણાં નજીક આવે છે 1.5 મહિના પછી, તો રાઉન્ડ ટેસ્ટ અને રીડિંગ ટાઈમ ટેબલ પણ ગોઠવવાનું છે. તેનું આયોજન કરી લઈએ, પછી જોઈએ કોને કોને આપણને નંબર મળે છે. અંદર જાજા કોને મજાક ન લાગ્યો ન લાગ્યો, પણ ચલો આવું છે. તો આપણે વાત થઈ હતી સ્પીકર ફિટ કરવાની, તો સ્પીકર ફિટ કરવાના છે આજે. આના માટે જોઈશે સ્ક્રૂ અને એક પેસ્યુ, નહીં? બરાબર છે ને? આ માણસનો જો જે ઓલો ફોન ઉપર વાત થતી હતી ને, આ ભાઈ આપણે એક વિડીયોમાં જે આવી જાય એક બ્લોગમાં તમને જાણવા મળશે કે જે ઓલો ફોનમાં ટાઈમ બગાડતા નથી એ મુખ્ય આ ભાઈ. તો ચાલો મિત્રો, હવે આપણે લગાડી દઈશું સ્ક્રૂ. ઓકે ને? હવે આની અંદર અમે એક પાણી ભર્યું છે, જે પાણીને આપણે પાર્લર પાણી કહીએ. પાર્લર પાણી એટલે એવું પાણી કે જે વરસાદનું પાણી હોય. હવે બધા એવું કહેતા હતા કે વરસાદનું પાણી હોય ને તો જે આ બધા છોડો હોય ને એના માટે વધારે સારું રહે. તો આજે એકવાર આપણે એની ઉપર નાખી દઈએ વરસાદનું પાણી. જોઈએ છે પછી કે વરસાદનું પાણી આ પાંદડા ઉપર કેવી અસર કરે. કારણ કે આ બેમાં એક એક પાંદડું છે ને એ બળી ગયું, તો સમજણ? એટલે એક એક પાંદડું બળી ગયું એટલે જેના કારણે વધારે જલ્દી આ થાય. એટલે બધું વરસાદનું પાણી એટલું કિંમતી છે આપણને નહોતી ખબર. બરાબર છે, જલ હે તો જીવન હે ભાઈ. રેડી? આમાંય થોડુંક નાખી દઈએ જેના કારણે વધારે સારું રહે. બારે આપણે બહુ બધા ઝાડવા છે, બારે એવું હોય ને તો આપણે થોડુંક નાખી દઈએ. પછી વરસાદ આવે તો ભેગું કરી લેવું પાણી. ગુજરાતની અંદર તો બને ત્યાં સુધી આવી રીતે કપૂરનો કંઈ ધૂપ કરો, અથવા તો ગામડે હોય તો લીમડાનો ધૂપ કરો, અથવા તો છેલ્લે કોઈ પણ પ્રકારનો ધૂપ કરે, મતલબ કે થોડું ઘણું આવી રીતે ધૂપ અથવા તો કપૂરનું કરવું. કારણ કે અત્યારે શરદી ઉધરસના બહુ સારા એવા વા છે. તો વેલકમ દોસ્તો. આજ તો ઘણું મોડું થઈ ગયું છે, સાંજ પડી ગઈ છે. કામ એવું હતું કે આજે ઓલું સ્પીકર લગાવવાની વાત કરી હતી ને, આજે અત્યારે સ્પીકર તો લાગી ગયું છે, હવે એના વાયરને એવું બધું અહીંયા પડ્યું છે. હવે આ થોડું કામ બીજું થોડુંક વધારે હતું, એટલે આ તો શું કે એક્સ્ટ્રા કામ છે. કોઈક વાર થોડો ઘણો ટાઈમ મળી ગયો હોય તો વચ્ચે આ કરી નાખીએ છીએ. કાંઈ નહીં, હવે જોઈએ કે જો કાલ થોડોક ટાઈમ મળે તો કાલ ફિટ કરી નાખીએ. નકર અમે રક્ષાબંધન છે, રજા આવે છે, અને સાથે સાથે થોડીક રજા બીજી પણ આવે છે, બરાબર છે, જન્માષ્ટમીની બધી. તો ત્યારે પાછું કરી નાખશું. તો થોડું ઘણું અહીંયા એક સ્પીકર ફિટ થઈ જાય. એક તો આ ફિટ તો થઈ ગયું છે, વાયરી અપાઈ ગઈ છે. હવે એને સીધા અહીંથી ઓફિસમાં લઈ લેવાના છે. એક કાની અંદર એક નાખવાનું છે અને કાની અંદર નાખવાનું છે. હા જો ખાવું બાપુ. હવે કઈ ખાવું? બહુ મસ્ત ના હવે કાંઈ ભેલપુરી બહુ મસ્ત બની છે. પાણી પીવું? હાલો. ફૂલ
ચટણી અને આ છે છાશ. પપ્પા તમને સમોસા ભાવે છે? ભાવે તેને ભાઈ એટલે ભાવે છે કે નથી ભાવતા? ભાવે છે ને. તમને સમોસા ભાવે છે? બહુ ભાવે છે. તમે તો બિહારી સમોસાના કારીગર છો ને? બિહારી બનાવી છે. આ બિહારી છે અહીં છે અને આ છે થાળી ભરીને કોથમી. બરાબર છે ને? ચાલો જો શરદી છે તો છાશ પીવી છે. પપ્પા તમને વધારે શરદી નહીં થઈ? એ ગરમીની શરદી છે. એક જ પીવાનું ઓકે. મમ્મી આવી ગયા છે દાંડીથી. તો પેલા તો લાવ્યા છે કાજુ કતરી, કારણ કે કાજુ કતરી બનાવવાની સેવામાં ગયા હતા. દેખાડો તો ભાઈ કાજુ કતરી. અમે ખાઈ ગયા હોતી નહીં. ઘણી બધી ખાઈ ગયા છે. આ ભાઈ જો ખાય છે હજી. ખાવ પા મજા આવે છે ને? પણ તમને બહુ મજા આવે. શુદ્ધ કાજુ કતરી છે. આ ઇનામ ભેટે, ઇનામ સ્વરૂપે આવેલી. તમે કઈ કહેવા માંગો છો? ના 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 બહુ સરસ કાજુ કતરી છે. પેલા ના ના કીધું એટલે નહીં ચાલે. ચાલો બીજી વસ્તુ કઈ કઈ લેવા છે? આ ધૂપ સળી છે, ધૂપ સળી. એ અમે દરરોજ કેવું લાલું? જો આ ધૂપ સળી છે. આમાં છે આધ્યાત્મિક સત્ય. સાહેબજી ખોલજો આધ્યાત્મિક સત્ય. આ બુક છે, બહુ મસ્તની બુક છે. એક અંદર વાહ, ડબ્બાની અંદર પેક કરેલ છે. સરસ મજાની બુક છે. આ તો બહુ મસ્ત બુક છે. લઈ લે દુખણા, લઈ લે. હા બદામ ચાલો તમારે કઈ લેવાનું છે? દુખણા ફૂકણા આ તમે આ ઢાંકી દો પગે લાગવાનું છે. ચાલો કાંઈ વાંધો નહીં. બીજું શું છે તમે દેખાડી દો. અમે એક મિનિટ અમારે અનબોક્સિંગ કરી લેવા દો. જાત્રા અનબોક્સિંગ કરી આ ઢાંકી દો ને એમ આ બધો આ છે આપણે દીવા કરવા માટેનું. આ દીવા કરવા માટેનું છે. હા, આ છે ને એ તમે કાચનો જે ગ્લાસ હોય ને એની અંદર તમે મૂકી અપાવો. હા રાઈટ છે, રાઈટ છે. કાજુની હો. કાજુની ડોલ છે આખી, ગોળ લેવો. પણ એ ખાલી છે. આને કહેવાય ભાંગરો. શું કહેવાય? ભાંગરો. ભાંગરો. ભાંગરો આપણે ક્યાં વાવશું? વાવવા લેવા કે આમ લેવા? હા, તેલમાં જ નાખવાનો. જાસુ ન લેવાય? કેમ નથી? અરે જાસુ લેવાય, પણ અમારે બહુ જોતો. તમારે ભાંગરો શું કરશો તમે? તેલમાં નાખીએ, એમાં ઉકાળવી. તેલમાં નાખો છો, ઉકાળો છો? હા, હે? તેલ ઉકાળીને એમાં ખાવા નાખીએ. આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરશું. આજે અનબોક્સિંગ પૂરી થઈ આવી ગઈ છે. આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરશું. મળશું કાલે. બાય બાય. કરજો બાય બાય. બાય બાય.